લુણાવાડા શહેરના એક ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકે પોતાની હદ વટાવી. લુણાવાડા શહેરમાં ટ્યુશન ક્લાસના સંચાલક વિરુદ્ધ છેડતીના આરોપસર નોંધાઈ ફરિયાદ. લુણાવાડા શહેરના એક ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકે પોતાની હદ વટાવી. લુણાવાડા શહેરમાં ટ્યુશન ક્લાસના સંચાલક વિરુદ્ધ છેડતીના આરોપસર નોંધાઈ ફરિયાદ. આઈ સ્ટાર ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડે પોતાની હદ વટાવી વિદ્યાર્થીનીની કરી છેડતી. પોતાના ક્લાસીસમાં અભ્યાસ અર્થે આવતી સગીર વિદ્યાર્થીની સાથે અશ્લીલ વિડીયો બતાવી હાથ અને પગ ઉપર હાથ ફેરવી શિક્ષણને શરમસાર કરતી ઘટના. આઈ સ્ટાર ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ વિરુદ્ધ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હડકંપ. ધોરણ 11 અને 12ના કેમિસ્ટ્રીના ટ્યુશન ક્લાસ કરતો સંચાલક દ્વારા સગીરને હાથ તેમજ પગ ઉપર હાથ ફેરવી ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી વારંવાર કરતો હતો પરેશાન, કરી આપી ધમકી. વર્ષ 2025માં બનાવેલો બનાવના આ પગલે પરિવારે હમણાં કરી પોલીસ ફરિયાદ. ટ્યુશન સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડની પોલીસે તપાસ હાથ ધરી. લુણાવાડા ટાઉનમાં 12મા ધોરણમાં ભણતી એક સગીરાને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા છેડતીનો એક બનાવ સામે આવેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર આ સગીરા 2025માં જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીને લુણાવાડા ટાઉનમાં આવેલ આઈ સ્ટાર ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન માટે જતી હતી. એ સમય દરમિયાન ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા આ સગીરાને ક્લાસમાં અવારનવાર છેડતી કરવામાં આવતી હતી. તેમજ સગીરાના મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો પણ તેને બતાવવામાં આવેલ હતો. સગીરાએ આ વાતની જાણ પોતાના માતા પિતાને કરેલ હતી. એના માતા પિતા દ્વારા આ સંચાલકને સમજાવવામાં આવેલ હતો. તેમ છતાં આ સંચાલક છે એ પોતાની હરકતો ચાલુ રાખી હતી. છેલ્લે આ સગીરાએ કંટાળીને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે અને આગળની તપાસ ચાલુ. અટકાયત કરવામાં આવી છે કે હાલમાં તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.